ધાર્મિક માન્યતા અનુસાર વડના વૃક્ષમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ નિવાસ કરે છે। જય માતાજી મિત્રો, રામ માળી રામ। જો તમે હિન્દુ છો અને ખુખાર મેલડી માતાને માનો છો તો આજે આ પ્રવચનના અંદર ખુખાર મેલડી માતાએ જ કીધું હતું કે સૌ બહેનોએ આ વડ સાવિત્રીનું વ્રત કરવું જ જોઈએ અને એનો શું લાભ થશે તો આપણે આ જાણીએ કે આપણે હિન્દુ સનાતન સંસ્કૃતિમાં વડ સાવિત્રીનું ખૂબ જ મહત્ત્વ છે। તો આ વડ સાવિત્રીનું વ્રત કઈ રીતે કરવું જોઈએ અને ખુખાર મેલડી માતાએ પ્રવચનના અંદર કીધું જ છે કે આપણે જો હિન્દુ હોઈએ તો આપણી સનાતન સંસ્કૃતિને ભૂલવી નહીં। આપણે જે પણ ધાર્મિક કાર્યક્રમ હોય એ કાર્યક્રમના અંદર નિમિત્ત બનવું જ જોઈએ। તો વડ સાવિત્રીની પૂજા કઈ રીતે કરવી તેના વિશે આજે આપણે જાણીએ। આ વ્રત કરવાથી મહિલાઓને અખંડ સૌભાગ્યવૃત્તિ પ્રાપ્ત થાય છે। પતિ પત્ની વચ્ચે સંબંધ મજબૂત બને છે। તો હવે આપણે જાણીએ કે વડ સાવિત્રીની વિધિ કઈ રીતે કરવી જોઈએ। આ દિવસે વહેલી સવારે ઉઠીને સ્નાન કરીને સૂર્યદેવને જળ અર્પણ કરો। પછી સાવિત્રી અને સત્યવાનની મૂર્તિઓને વડના વૃક્ષ નીચે સ્થાપિત કરો। વૃક્ષને પાણી, ફૂલ, મીઠાઈ, અન્ય પૂજા સામગ્રી અર્પણ કરો। બહેનોએ એક વાત ખાસ ધ્યાન રાખવી કે એ જગ્યાએ દીવો આરતી જરૂર કરવી જોઈએ। વડના વૃક્ષને રોલી બાંધે સાચા હૃદયથી તેની પરિક્રમા કરો અને પ્રાર્થના પણ કરવી જોઈએ। પછી વડ સાવિત્રીની વ્રતની કથાનો પાઠ કરવો અને જો કોઈ બહેન અભણ હોય એમને પાઠ વાંચતા ના ફાવે તો કોઈ ભણેલા વ્યક્તિ પાસે આ પાઠાંતરણ કરવો। આ પછી લગ્ન જીવનમાં સુખ શાંતિની કામના સાથે પ્રાર્થના કરો। આ વ્રત અન્ન અને ઝાડનો ત્યાગ કરવામાં આવે છે। આ વ્રત કરો ત્યારે દરેક સુહાગન સ્ત્રીને આટલી વસ્તુ તો કરવી જ જોઈએ। તો મારી વાલી બહેનો, તમને સૌને એક જ પ્રાર્થના કરું છું કે જે રીતે ખુખાર મેલડી પ્રવચનના અંદર તમામ ભક્તોને એક જ પ્રાર્થના કરે છે કે તમે તમારી કુળની દેવીને રાજી કરી લો, તમે તમારા ઘરના સદસ્યોને રાજી કરી લો। મારે એ તમામ બહેનોને કહેવું છે કે તમે પણ તમારા પતિનું ઉંમર વધે એના માટે વડ સાવિત્રીનું વ્રત કરવું જ જોઈએ। અને માળીએ પણ પ્રવચનના અંદર કીધું છે કે જો તમે હિન્દુ છો અને ખુખાર મેલડીની વાણીમાં વિશ્વાસ છે તો તમે પણ આટલી વસ્તુનું પાલન અવશ્ય કરજો। જય માતાજી, રાજી રહેજો।